અરવલ્લીમાં સરપંચની ચૂંટણીની અદાવતમાં હુમલો કરવામાં આવ્યો અને ભાજપના યુવા કાર્યકર પર હુમલો કરવામાં આવ્યો। માલપુરના સુંદરપુર ગામની સીમમાં કરાયો જીવલેણ હુમલો તો ભાજપના જ જિલ્લા સદસ્યના ભાઈએ આ હુમલો કર્યો હતો। હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી। હાથ અને પગમાં પહોંચી છે ગંભીર ઈજાઓ। ત્યારે માલપુર પોલીસ મથકે 3 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે। આ થઈને ગાડી મારા સામે લાવી દીધી પણ સીધી ગાડી મારી દીધી મારા ઉપર અને સીધા ગાડીમાંથી ઉતરીને મારા પર હુમલો કરી દીધો। લોખંડનો સળિયો મને માર્યો, ધાર્યું હતું, મને ખેતરમાં મારતા મારતા લઈ ગયા। આણંદના ઓડ પાસે આવેલ કણભાઈપુરા ખાતે રહેતા મીનાબેન ઠાકોર વિધવા હતા અને જે ખેત મજૂરી કરીને પોતાનું અને પોતાના 3 નાના બાળકોનું ગુજરાન ચલાવી રહ્યા હતા અને ગામના જ અશોકભાઈ ઠાકોરના ખેતરમાં ગુલાબ વીણવાની મજૂરી કરવા જતા હતા। ત્યારે આ દરમિયાન અશોકભાઈના પત્ની ગાયત્રીબેન ઠાકોરને શંકા ગઈ હતી કે મીનાબેન ઠાકોરના અને પોતાના પતિના અનૈતિક સંબંધ છે। તો આ અનૈતિક સંબંધના શંકામાં ગાયત્રીબેન ઉશ્કેરાઈ ગયા હતા અને મીનાબેન ઠાકોરના ઘરે પહોંચી ઉપરા છાપરી છરીના ઘા ઝીકી દેતા મીનાબેન મોતને ભેટ્યા છે। તો ખંભોળજ પોલીસે પુરાવાઓ એકત્ર કરીને ગાયત્રીબેન ઠાકોરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। મારા ભાભીને આવાય ગાયત્રીબેન આવીને ચક્કુ મારી દીધું। મારા કાકાને આવાય ખાવા બેઠેલા બહાર અને છોકરા રમાડતા હતા મારા ભાભી ફરી આવીને શરૂમાં દીધું ઉપર બેસી ગઈ તો ઓફ થઈ ગયા। મરણ જનાર મીનાબેન અરવિંદભાઈ ઠાકોરની સાસુ ડઈબેન ગોરધનભાઈ ઠાકોરે પોલીસમાં ફરિયાદ હકીકત જાહેર કરેલ કે પોતાની દીકરાની વહુ મીનાબેન અરવિંદભાઈ ઠાકોર ગામમાં જ અશોકભાઈ ઠાકોરના ખેતરની અંદર ગુલાબ વીણવા જતી હતી, પરંતુ અશોકભાઈ ઠાકોરના પત્ની ગાયત્રીબેનને આ મીનાબેન પોતાના પતિ સાથે આડા સંબંધ ધરાવે છે તેનો વેમ રાખતા હતા, જેનાથી નારાજ થઈને ગાયત્રીબેને તારીખ 18/9/2025ના રોજ રાત્રિના સમયે મીનાબેન અરવિંદભાઈ ઠાકોરના ઘરે આવી તેમને છરીના ઘા મારી અને મર્ડર કરેલું। આણંદ શહેરમાં ભાલેજ ઓવરબ્રિજ નજીક ઉમરીનગર વિસ્તારમાં ચકચારી હત્યાની ઘટના બની છે। પુત્રની ખરાબ આદતોને લઈ પિતાએ લાકડાના ફટકા મારી પુત્રની હત્યા કરી નાખી અને આ હત્યામાં માતાએ પણ મહત્વની મદદગારી કરી છે। આણંદ શહેર પોલીસે મૃતકના માતા અને પિતા બંને સામે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। ઉલ્લેખનીય છે કે યાસીન શાહ નામનો શખ્સ કોઈ કામ ધંધો નહોતો કરતો અને ચોરી સહિત અસામાજિક પ્રવૃત્તિઓમાં સંડોવાયેલો હતો। એક રાત્રે યાસીન શાહ પોતાના માતા પિતા સાથે કોઈક બાબતે ઝઘડો કરવા લાગ્યો અને તેની માતા પર છરી વડે હુમલો કર્યો, જેથી ગુસ્સે ભરાયેલા પિતાએ લાકડાનો દસ્તો લઈ પુત્રના માથામાં ફટકા માર્યા તેમજ ગળે ટૂંપો આપીને પોતાના જ પુત્રની હત્યા કરી નાખવામાં આવી। યાસીન શાહ અબ્દુલ્લા શાહ દિમાન પોતાના મમ્મી પપ્પા સાથે રહેતા હતા। આ યાસીન શાહ પોતાના માતા પિતા સાથે અવારનવાર લડાઈ ઝઘડો કરી મારકૂટ કરતા હતા। તેનાથી ત્રાસી જઈ પોતાના માતા પિતાએ લાકડાનો પાટીઓથી ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચાડેલી હતી અને ગળે ટૂંપો દઈ દોરીથી એનું મર્ડર કરેલું। આ બાબતે ફરિયાદી મોહસિન શાહ અબ્દુલ્લા દિવાને ફરિયાદ આપતા આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં મર્ડરનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલો હતો। ગાંધીનગરના શેરથા ગામમાં જમીન વિવાદને લઈને જન આક્રોશ રેલી યોજાઈ। નરસિંહજી મંદિર ટ્રસ્ટની માલિકીની 500 કરોડથી વધુની કિંમતની જમીનમાં કૌભાંડના આક્ષેપ છે। તો ભૂમાફિયાઓના કૌભાંડ સામે ગામ લોકોએ મંદિર ટ્રસ્ટની જમીન બચાવો અભિયાન હાથ ધર્યું। ગામના જ કેટલાક લોકોએ મળી 2020માં ગણોતિયામાં નામ ચડાવી કૌભાંડ કર્યાના આક્ષેપ કરવામાં આવ્યા છે। જ્યાં સુધી જમીન નહીં મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની તૈયારી પણ કરવામાં આવી છે। સંઘર્ષ અમે કરીશું, પરંતુ ક્યારેય આ મંદિરની, આ ધર્માદાની, આ સનાતન ધર્મની, આ ગામની જમીનને કોઈને હડપ નહીં કરવા દઈએ એવા સંકલ્પ સાથે આજે સમગ્ર ગામ પૂરું એક થઈ અને એક લડતના મંડાણ અમે કરી રહ્યા છીએ। અમે આ વાત 3 રીતે લડત કરીએ છીએ। એક અમારી લડત ચાલ આંદોલન છે, બીજું અમે સરકારમાં રજૂઆત કરીએ છીએ, અધિકારીમાં રજૂઆત કરીએ છીએ અને કાનૂની લડાઈ પણ અમે લડી રહ્યા છીએ। અમને વિશ્વાસ છે કે સત્યની અને ધર્મની લડાઈમાં અમે સફળ થઈશું।
ભાવનગરના કાતરોડી ગામે સિંહના આટાફેરા જોવા મળ્યા છે। સીસીટીવીમાં કેદ થયા છે સિંહના આટાફેરા। ત્યારે જેસર તાલુકાની નવી કાતરોડી ગામે સિંહના આટાફેરાનો વિડીયો સામે આવ્યો છે। કાતરોડીમાં આવેલી સરકારી શાળાના ગ્રાઉન્ડમાં આટાફેરા માર્યા હતા અને ત્યારબાદ શાળાની આસપાસ દેખાયા હતા। શાળાના આચાર્ય દ્વારા સવારમાં શાળાએ આવી કેમેરા ચેક કરતા બે સાવજો શાળાની અંદર પ્રવેશી લટારો મારતા જોવા મળ્યા હતા। મહેસાણાના શંખલપુરમાં ઇનામી ડ્રોના નામે ઠગાઈ આચરવામાં આવી છે અને 6 ઇસમો ઝડપાઈ ગયા છે। આખી ઘટનામાં ત્યારે બહુચરાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઠગાઈ કરતા હતા। ઇનામની ડ્રો કૂપનથી લોભામણી જાહેરાતો કરવામાં આવતી હતી। લોકો સાથે છેતરપિંડી કરતા ઇસમોને બહુચરાજી પોલીસે પકડી પાડ્યા હતા। શંખલપુર ગામમાં હર હર મહાદેવ એન્ટરપ્રાઇઝ નામની કૂપન આપતા અને ધમાકા ઓફરવાળી ઇનામની ડ્રો સ્ક્રેપ કૂપન લઈને આવેલ 6 ઇસમો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી। ત્યારે આરોપીઓ લોકોને લોભામણી લાલચ આપીને અને સ્ક્રેચ કરવાના બહાને તેમની સાથે ઠગાઈ કરતા હતા। પોલીસે આરોપીઓ પાસેથી એક બલેનો ગાડી તેમજ 7,700 રોકડા અને 60 નંગ ઇનામી ડ્રો કૂપન જપ્ત કરી છે। અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે। ફતેવાડી હાફિઝજી મસ્જિદ પાસે યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે। વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। ઇમરાન મંસૂરી નામના યુવકને પેટના ભાગે છરીના ઘા મારવામાં આવ્યા તો યુવકને સારવાર અર્થે સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે। હાલ ઇજાગ્રસ્ત યુવકની હાલત ગંભીર છે। આરોપીઓ ઝઘડાના મામલાને લઈ સમાધાન માટે આવ્યા હતા। સમાધાનના નામે બોલાવી યુવક પર હુમલો કરવામાં આવ્યો હતો। આરોપીઓએ સોશિયલ મીડિયામાં ધમકી આપતો વિડીયો પણ ફરતો કર્યો હતો। અમદાવાદ શહેરમાં અસામાજિક તત્વોનો આતંક વધી ગયો હોય તે પ્રકારની ઘટનાઓ હવે વધતી જઈ રહી છે। અહીંયા યુવક પર હુમલો કરવામાં આવ્યો છે અને આખો વિડીયો પણ સોશિયલ મીડિયામાં અત્યારે ફરતો થયો છે અને ધમકી પણ આપવામાં આવી છે તે પ્રકારનો વિડીયો પણ સામે આવ્યો છે। સમાધાનના નામે આ યુવકને બોલાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેના પર હુમલો કરવામાં આવ્યો હતો। પહેલા ઝઘડો થયો હતો અને તે જ ઝઘડાના સમાધાન માટે આ યુવકને બોલાવવામાં આવ્યો અને ત્યારબાદ યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે। ફતેવાડી વિસ્તારની આ ઘટના કે જ્યાં યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો, પેટના ભાગે છરીના ઘા ઝીકી દેવામાં આવ્યા અને ત્યારબાદ યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। પરંતુ હાલ આ ઇજાગ્રસ્ત યુવકની હાલત ખૂબ જ ગંભીર જોવા મળી રહી છે। બીજી તરફ આજે આખો વિડીયો છે હુમલાની ઘટના જે સર્જાઈ તેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। સંવાદદાતા નવીન અમારી સાથે જોડાઈ ગયા છે। નવીન, અમદાવાદ શહેરમાં ફરી એક વખત અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે, શું અપડેટ મળી રહ્યું છે? કોમલ, જે રીતે જુહાપુરા અને વેજલપુરની અંદર એક વ્યક્તિને છરીના ઘા મારવામાં આવ્યા છે અને તે સારવાર માટે અત્યારે સિવિલ હોસ્પિટલ સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ છે। મહત્વની વાત એ છે કે જે આરોપીઓ છે તે લોકો જે ઘટનાને અંજામ આપ્યા બાદ બિંદાસ વિડીયો બનાવે છે જેમાં વિભસ્ત ગાળો જે છે તે બોલવામાં આવી રહ્યા છે અને તે વિડીયોને તે વાયરલ પણ કરી રહ્યા છે અને જેના આધારે વિડીયો જે છે તે સોશિયલ મીડિયામાં હાલ વાયરલ થયું છે। જો કે આરોપીઓનું નામ સામે આવી ગયું છે પરંતુ આરોપીઓને ફરીવાર બીક ના હોય અને જાહેરમાં જે રીતે તે લોકોએ હુમલો કરીને અને વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર મૂક્યા છે તે ક્યાંક ને ક્યાંક બતાવે છે કે એ લોકોને કાયદાનો ડર નથી, એ સ્પષ્ટ દેખાઈ આવે છે। જો કે અત્યારે પોલીસે માત્ર ફરિયાદ લઈ અને આરોપીને પકડવાની વાત તો કરી રહી છે પરંતુ આવા લોકો સામે ફરિયાદ દાખલ કરી અને હજી ધરપકડ નથી કરી અને સૌથી મોટી વાત છે કે તે લોકો જે રીતે સોશિયલ મીડિયામાં વિડીયો પણ નાખી રહ્યા છે તે સૌથી મોટો સવાલ અહીંયા ઉભો કરી રહ્યો છે। કોમલ જી નવીન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। વડોદરામાં ગોત્રી ઓશિયા મોલ સામે આવેલ પિઝા રેસ્ટોરન્ટમાં મારામારીની ઘટના બની છે। અસામાજિક તત્વોએ રેસ્ટોરન્ટ મેનેજર કર્મચારીઓને માર માર્યો હતો। ફેમિલી રેસ્ટોરન્ટમાં યુવકે યુવતીને ખોળામાં બેસાડી પિઝા ખવડાવતા માથાકૂટ થઈ હતી। રેસ્ટોરન્ટના મેનેજરે અભદ્ર રીતે ન બેસવાનું કહેતા માર મારવામાં આવ્યો હતો તો યુવકોએ પોતાના સાગરીતોને બોલાવી પિઝા ડિલિવરી વાહનોમાં તોડફોડ પણ કરી હતી। મેનેજર સહિત અનેક કર્મચારીઓ ઇજાગ્રસ્ત થયા। લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં સમગ્ર મામલો પહોંચ્યો તો રેસ્ટોરન્ટના અંદરના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે।
તો વડોદરાનો આ સમગ્ર મામલો સામે આવ્યો છે કે જ્યાં પિઝા રેસ્ટોરન્ટમાં મારામારી કરવામાં આવી તે અંગેની ઘટના સામે આવી છે. હવે વધુ તપાસ પણ એ મામલે કરવામાં આવી રહી છે. એક તરફ એ સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે કે જ્યાં યુવક દ્વારા જે યુવતી છે તેને ખોળામાં બેસાડીને પિઝા ખવડાવવામાં આવી રહ્યા હતા અને તે દરમિયાન ત્યાં રેસ્ટોરન્ટના જે મેનેજર છે તેમના દ્વારા તેને વાત કરવામાં આવી હતી. આખો મામલો ઉશ્કેરાયો અને ત્યારબાદ મારામારી થઈ હતી.